બિલ ગેટ્સ તમારા અમેરિકાના એ નાગરિક છે અને આખા વિશ્વના બીજા નંબરના અમીર માણસ, આખા વર્લ્ડના, અને જેટલા ધનવાન એટલા જ દાનવીર માણસ. કારણ કે અમેરિકાની સરકારને કોરોનાની વેક્સિન શોધવા માટે બિલ ગેટ્સના ફાઉન્ડેશન તરફથી $250 મિલિયન ડોનેશન હમણાં આપવામાં આવ્યું. $250 મિલિયન. આવો મહાન દાની, મહાન જ્ઞાની પણ ખૂબ. એમનો એક આર્ટિકલ હું લોકડાઉનમાં વાંચતો હતો બિલ ગેટ્સનો. એમણે એક વાક્ય જે અંદર લખ્યું હતું, એ વાક્ય વાંચીને મારી પીન ચોંટી ગઈ સાહેબ. એ વાક્ય વાંચીને હું વિચારમાં પડી ગયો. શું લખે છે બિલ ગેટ્સ? કે કોરોનાને, COVID-19ને આ જગત ભલે સંકટ માનતું હોય, પણ હું એને સમાજ સુધારક માનું છું. સમાજ સુધારક. અને સાહેબ જગદીશ ત્રિવેદી વિચારમાં પડી ગયો કે આવડો મોટો માણસ એ કાંઈ ખોટું તો લખે નહીં, અને કોરોના સમાજ સુધારક કેવી રીતે? કારણ કે જેણે હજારો માણસોના જીવ લીધા. એકલા અમેરિકાની અંદર તમે વિચાર કરો, 1 લાખથી વધુ માણસોનો ઇંતકાલ થઈ ગયો એકલા અમેરિકામાં. અને વિશ્વની અંદર તો અસંખ્ય માણસો મરી ગયા. આ સમાજ સુધારક કેવી રીતે હોઈ શકે? અને મેં ખૂબ વિચાર્યું, અને પછી મને જે જવાબ મળ્યો એ જવાબ મારે તમને કહેવો છે કે યસ, એ સાચા છે બિલ ગેટ્સ. કારણ કે કોરોનાએ લાખો મકાનને ઘર કરી દીધા. કયા અર્થમાં? કે ઈંટ, સિમેન્ટ અને ચૂનાથી બને છે એ તો ખાલી મકાન છે, પણ એ મકાન જ્યારે પોતાની ગોદમાં કોઈ કિલ્લોલ કરતા પરિવારને, એક આખા પૂર્ણ પરિવારને, એમાં એક દાદા અને દાદી પણ હોય, એમાં મમ્મી અને પપ્પા પણ હોય, એમાં ભાઈ અને બેન પણ હોય, એક કિલ્લોલ કરતા ફૂલ ફેમિલીને જ્યારે મકાન પોતાની ગોદમાં આશ્રય આપે, ત્યારે એને પહેલું પ્રમોશન મળે. એ મકાનમાંથી ઘર બને, અને એ ઘરની અંદર જ્યારે મઝહબ ભળે, ધર્મ ભળે, ત્યારે એને બીજું પ્રમોશન મળે. એ ઘરમાંથી મંદિર બને, એ ઘરમાંથી જમાતખાનું બને, એ ઘરમાંથી મસ્જિદ બને કે દેરાસર બને. અને કોરોનાએ આ કરી દીધું સાહેબ. આપણે ક્યારેય આખું ફેમિલી એક સાથે ઘરમાં રહ્યું છે ક્યારેય? તમે જ વિચાર કરો સાહેબ. કદાચ બધા જ ફેમિલી મેમ્બર ભેગા થાય એક જ ઘરમાં, એક જ છતની નીચે, તો એ રાત્રે ભેગા થાય. અમુક ઘરમાં તો પુરુષ પાછો રાત પાળીની નોકરી કરતો હોય તો રાત્રે 100% હાજરી ન હોય. પણ આ કોરોનાએ આપણને 24/7 આપણને આપણા ઘરની અંદર પૂરા પરિવારની સાથે રહેતા કરી દીધા સાહેબ. આનાથી મોટો સમાજ સેવક બીજો કયો હોઈ શકે? મુંબઈની અંદર તો હું ઘણી વખત જોક્સમાં કહું, મુંબઈમાં શું થાય, તમે ગુજરાતમાં કોઈને પૂછો ને કે તમારો દીકરો કેવડો થયો, તો એ આમ બતાવે, આવડો થયો, આવડો થયો, આવડો થયો, આમ. અને મુંબઈમાં કોઈ બાપને પૂછો ને કે તમારો દીકરો કેવડો થયો, તો એ આમ બતાવે, આવડો થયો, આવડો થયો, આવડો થયો, આમ આડો વધે. એનું કારણ ખબર છે? પપ્પાએ છોકરાને સૂતેલો જ જોયો હોય. એનો દીકરો હજી સૂતો હોય ત્યાં તો આ ટિફિન લઈને લોકલ ટ્રેન પકડી લે સાહેબ. ઓલા ઘોડાના પેગડા જેવા હેન્ડલ પકડ્યા હોય, ડોક્ટરના ખભે ઘરઘાટીનું માથું પડ્યું હોય, નોકરનું, અને પાછા બે ઘસઘસાટ હૂતા હોય. અને ભીડ તો કેવી ભીડ! તમે જો લોકલ ટ્રેનમાં ન બેઠા હોય તો એકવાર અનુભવ કરવા આવજો, જ્યારે આ બધું રાબેતા મુજબ થઈ જાય, આ બધું જ્યારે કોરોના જતો રહે પછી. મુંબઈની ટ્રેનની ભીડ એટલે આપણા ઢીચણને ખંજોળવા જઈએ ને તો બાજુવાળાનો ઢીચણ આવી જાય, બોલો. અને એ પાછો કમ્પ્લેન કરે કે નખ કાપીને આવતા હોય. હવે મને ટાઈમ છે કે હું આ તારો ઢીચણ ખંજવાળવા બેસું, પણ ભયંકર ભીડ સાહેબ. આમ સગા સાઢુભાઈની જેમ ભેટીને ઊભા હોય.
ડક 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 ડક, અને ટ્રેન દોડતી હોય અને પાછા વાત શું કરે, ગવર્મેન્ટ નહીં ટકે, હવે તું નહીં ટક. આ બ્રેડ બટર લઈને 5 વાગ્યામાં નીકળી ગયો છે, એનો દીકરો જાગે ત્યાં તો એ વિરાર વટી ગયો હોય, અને સાહેબ રાત્રે જ્યારે પાછો આવે અડધી રાત્રે મિડનાઇટ, ત્યારે એ દીકરો સૂઈ ગયો હોય, જાય ત્યારે એ દીકરો સૂતો હોય, એ પાછો આવે ત્યારે એ દીકરો સૂતો હોય. સાહેબ માણસ રોકડા સિક્કા જેવો, રોકડા કોઈન જેવો સવારે ઘરેથી નીકળે અને પરચુરણ જેવો થઈને પાછો આવે. અને હું તો રમૂજમાં એમ કહું કે ઘણી વખત નાના નાના છોકરા એની મમ્મીને પૂછે, કારણ કે પપ્પાને વીકેન્ડમાં જ એ જોવા પામે, એટલે નાનું બાળક એની મમ્મીને પૂછે કે આ દર સન્ડેના આવે છે એ અંકલ કોણ છે? અને એની મમ્મી આમ ચીટીઓ ભરીને કે અંકલ અંકલ કેમાં, ઈ તારો વીકેન્ડનો પપ્પો છે, વીકેન્ડના પપ્પા. વિચાર કરો સાહેબ, બિફોર કોરોના આપણે વીકેન્ડના પતિ હતા, વીકેન્ડના પુત્ર હતા, વીકેન્ડના આપણે પિતા હતા. પણ આ કોરોનાએ આપણને 24/7 પુત્ર, પતિ અને પિતા બનાવી દીધા, આપણને ફૂલ ટાઈમ ઇન્સાન બનાવી દીધા. અને એટલા માટે કોરોના સમાજ સુધારક છે. આપણે જો પોઝિટિવ અર્થ લઈએ તો કોરોનાએ બહુ મોટું પરિવર્તન કર્યું. નદીઓના નીર તમે જુઓ, પાણી શુદ્ધ થઈ ગયા, હવા શુદ્ધ થઈ ગઈ, દૂર સુધી ડુંગર દેખાવા માંડ્યા, પવન શુદ્ધ થઈ ગયો. તમે વિચાર તો કરો, આ પૃથ્વીનું વાતાવરણ કેટલું સરસ થઈ ગયું, પોલ્યુશન ફ્રી થઈ ગયું. આ ડ્યુ ટુ કોરોના. અને મુંબઈની ભીડની વાત કરીને, અમારે સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં કૂતરું રાજી થાય ને એટલે આમ આડી પૂંછડી હલાવે, ડાબેથી જમણે. અને મુંબઈમાં કૂતરું બહુ રાજી થાય ને એટલે આમ આમ ઊભી પૂંછડી હલાવે. તે કોકે કૂતરાને પૂછ્યું, એ કે આમ ગુજરાતમાં તો આડી હલાવે, આ તમે ઊભી કાં હલાવો? ત્યારે કૂતરાએ કીધું કે ટ્રાફિક બહુ છે ને, પૂંછડી હલાવવાની જગ્યા નથી. તમે વિચાર કરો સાહેબ, કૂતરું છૂટથી પૂંછડી ન હલાવી શકે એવી ભીડમાં રહેતું મુંબઈ, અત્યારે ત્યાં જઈને જુઓ તો એના રોડ સાવ સુમસાન પડ્યા છે. મેં તો એવું વાંચ્યું હતું એક છાપામાં કે મેક્સિકોથી મેક્સિકન આવી ન જાય એના માટે થઈને અમેરિકાએ બોર્ડર બનાવી છે, અને એ જ બોર્ડર ઉપર અત્યારે મેક્સિકન પ્રજા એ ચોકીદારી કરે છે કે કોઈ અમેરિકન આ બાજુ આવી ન જાય. સાહેબ કુદરત શું ન કરી શકે? એટલે કુદરત જે ધારે તે કરી શકે છે. જે ક્યારેય ભગવાનની સામે જોતા નહોતા એ અત્યારે સવારના પોરમાં આમ દીવો અને અગરબત્તી કરી અને માળા ફેરવે છે. જોકે વચ્ચે એક વાત કરી દઉં કે ઇસ્માઇલી સમાજની મઝહબ પરસ્તી અને જમાત ખાને જવાની જે નિયમિતતા છે એના વિશે મારો એક વર્લ્ડ ફેમસ શેર મેં જ લખ્યો છે તમારા માટે, એ હું વચ્ચે બોલી નાખું કે ખોજો કાયમ સોજો હોય. સોજો મતલબ એ ક્યાંય ઝઘડામાં ન હોય, તકરારમાં ન હોય, સરળ હોય. ખોજો કાયમ સોજો હોય, કદી ન માથે બોજો હોય. એની માથે કરજો ન હોય, દેણું ન હોય, કારણ કે એને શીખવવામાં આવ્યું છે કે જેટલી પછેડી હોય ને એટલી જ સોડ તાણવી. ગજા બહારનું કાંઈ ન કરવું કે જેનાથી દેવું થાય, કરજ થાય. ખોજો કાયમ સોજો હોય, કદી ન માથે બોજો હોય, ઉજળો કાયમ વાને હોય. ઇસ્માઇલી રૂપાળા બહુ હોય, ઉજળો કાયમ વાને હોય, અને સાંજે કાયમ ખાને હોય. એ સાંજે કાયમ ખાને હોય. એટલે તમારી મજહબ પરસ્તીને સાધુવાદ, અભિનંદન. પણ આ કોરોનામાં શું બન્યું કે જે કોઈ દિવસ જાતે પાણીનો ગ્લાસ ભરતા નહોતા ઊભા થઈને, એ સાહેબ અત્યારે ટુવાલ પહેરીને ટાંકો ભરે છે. અને જે એક દિવસમાં 10 વખત એ ચાની રેસ્ટોરન્ટમાં જઈ અને ઓર્ડર ફટકારતા હતા, એ વેટર ફટકા લગાવો, એ વેટર ઇધર ફટકા લગાવો,
આ ફટકા લગાવોના જે ઓર્ડર ફટકારતા હતા એ બધા અત્યારે બરમુડો પહેરી અને પોતાના ઘરમાં જ પોતા કરે છે સાહેબ. આ બધુંય કોરોનાએ કરી દીધું. હું પોતે પોતા કરું છું અને હું જ્યારે પોતા નહોતો કરતો ત્યારે મને એમ લાગતું હતું કે મારું ઘર નાનું છે, હજી એકાદ બે બેડરૂમ વધારે હોય તો સારું, પણ જ્યારે હું પોતે પોતા કરતો થયો ત્યારે મને એમ લાગે છે કે એકાદ બેડરૂમ ઓછો હોય તો સારું, હજી ઘર થોડું નાનું હોય તો સારું. સાહેબ, ગરીબી માણસને સંતોષનો ગુણ આપતી હશે એ મને આ અનુભવથી સમજાઈ ગયું કે જાતે પોતા કરીએ ત્યારે ખબર પડે કે આપણું મકાન તો ઘણું મોટું છે. એક અબજોપતિને ઊંઘ જ નહોતી આવતી અને સાહેબ પોતાની અટારીમાં આંટા મારતો હતો રાત્રે 2 વાગે અને આમ ફૂટપાથ ઉપર નજર કરી અને એક ફકીર એ આમ પથ્થરનું ઓશીકું કરી અને ઘસઘસાટ સૂતો હતો અને એ અબજોપતિને એ ફકીરની ઊંઘની ઈર્ષા આવી. રાત્રે 2 વાગે એ પોતાના મહેલની અટારીએથી નીચે ઉતર્યો, ફૂટપાથ પાસે ગયો અને પેલા ફકીરને જગાડીને કીધું કે બડી તાજ્जुबी की बात है, इतनी गहरी नींद आप कैसे सो पाते हैं. અને ત્યારે ફકીરે બહુ સરસ જવાબ આપ્યો કે इसमें कौन सी बड़ी ताज्जुबी की बात है, खुदा ने आपको वह सोना दिया है तो हमको यह सोना दिया है. માલિકે તમને પહેરવા માટેનું સોનું આપ્યું છે અને અમને આ સુવા માટેનું યહ સોના દિયા હૈ. વડીલોને જો કોરોનાથી બચવું હોય ને એક ટીપ આપું છું, કાંઈ કરવાનું નથી, SMS-નું ધ્યાન રાખવાનું. SMS. આ SMS એટલે શોર્ટ મેસેજ સર્વિસ નહીં. આ SMS એટલે સરદાર મનમોહન સિંહ નહીં. આ SMS એટલે સેનેટાઈઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ. આ ધ્યાન રાખો, જિંદગીમાં કોઈ દી કોરોના તમને હેરાન નહીં કરી શકે. અમારે સૈફુદ્દીન પણ અદ્ભુત, આહા, એની વાત ન થાય. હમણાં એની ગાડી ઉપર બોર્ડ મારીને નીકળ્યો, ભૂતપૂર્વ કોરોના પોઝિટિવ, પાસ્ટ કોરોના પોઝિટિવ. મેં કીધું એલા તને કોરોના થયો નથી અને આ ભૂતપૂર્વ કોરોના પોઝિટિવ. મને કે જગદીશ આ રીતે લખીને નીકળો ને, કોઈ ગાડી ઊભી રાખે નહીં, પોલીસ મોઢું સૂંઘે નહીં, આપણને કોઈ અડે નહીં, બધાય 10 ફૂટ છેટા રહે. બોલો આ માણસ કેવો અઘરો થઈ ગયો છે. પણ એક પ્રસંગ મને અત્યારે યાદ આવે છે. એક બ્રાહ્મણનો દીકરો 5-7 વર્ષની ઉંમર અને લાકડા કાપવા માટે થઈને ગયો છે અને એની કુહાડી કૂવામાં પડી જાય છે. આ પાઠ મારે ભણવામાં આવતો. મારી ઉંમરના જે હશે એ ચોક્કસ જો ભારતમાં ભણ્યા હશે તો આ પાઠ ભણ્યા હશે, પણ એ પાઠને જગદીશ ત્રિવેદીએ કેવી રીતે આગળ વધાર્યો. એની કુહાડી કૂવામાં પડી ગઈ, રોવા માંડ્યો છોકરો. ભગવાન પ્રસન્ન થયા, કૂવામાં ડૂબકી મારી અને સોનાની કુહાડી લઈને આવ્યા અને ઓલા છોકરાને કીધું કે આ સોનાની કુહાડી તારી છે? અને 5-7 વર્ષનો છોકરો 2 હાથ જોડીને બોલ્યો કે ના ભગવાન, આ સોનાની કુહાડી મારી નથી. ભગવાને બીજી ડૂબકી મારી અને ચાંદીની કુહાડી લઈને આવ્યા કે આ કુહાડી તારી છે બેટા? કે ના ભગવાન, આ કુહાડી મારી નથી. અને ત્યારે ભગવાને ત્રીજી ડૂબકી મારી અને એની અસલ જે લોખંડની જે લોઢાની હતી એ કુહાડી લઈને આવ્યા કે આ કુહાડી તારી છે? અને ઓલો છોકરો બોલ્યો કે હા ભગવાન, આ મારી કુહાડી છે. અને એટલે ભગવાને કીધું કે હું આ તારી કુહાડી તો તને આપું જ છું, પણ તારી ઈમાનદારી ઉપર ખુશ થઈ. તું સોનામાં ન મોયો, તું ચાંદીમાં ન મોયો, આ સોનાની અને ચાંદીની બે તને ઇનામમાં આપું છું. આ પાઠ મારે ભણવામાં આવતો. હવે મેં એને આગળ વધાર્યો. જુઓ તમે, આ છોકરો મોટો થયો અને એને શું કુબુદ્ધિ સૂજી, શાદી કરી. બોલો, આ કંઈ કરવા જેવો ધંધો?
એક ભાઈ મને પૂછતા હતા કે પતિ ક્યાં હોતા હૈ, રમૂજ ખાતર બોલું છું, पति क्या होता है। मैं कीधु कि पति वो होता है जो सदा टेंशन में होता है। पति वो होता है जो सदा टेंशन में होता है। पत्नी मैना है वो तोता है, मैना के ऊपर सारी खुशियां खोता है, और मैना जाए मई के तब चैन से सोता है। पति वह होता है। એટલે ટેન્શન તો દરેક પતિને હોય જ, અને આને શાદી કરી અને એની વાઈફને લઈને જતો હતો, અને કુદરતને કરવું ને એની ઘરવાળી કૂવામાં પડી ગઈ, પાછો રોવા બેઠો, પાછા ભગવાન પ્રસન્ન થયા, કૂવામાં ડૂબકી મારી, આલિયાબેન ભટ્ટને લઈને આવ્યા. આપણે બેન કહેવામાં શું વાંધો, આપણે ક્યાં હવે માગા આવવાના હતા. આમ આલિયાને લઈને આવ્યા અને ઓલાને કીધું કે આ તારી વહુ છે, અને ઈ કે આ ભગવાન આ જ મારી વહુ છે. ભગવાનને પરસ્યો વળી ગયો. ઈ કે ભલા માણા, તું જરાક તો વિચાર કર, હું ભગવાન છું, તું 5-7 વર્ષનો હતો અને તારી કુવાડી કૂવામાં પડી ગઈ હતી અને રોતો તો ઈ જ છું ને તું. કે આ ભગવાન હું ઈ જ છું. તો કે તું સોનામાં ન મોયો, ચાંદીમાં ન મોયો, અને આ નટીમાં મોયો. અને ઓલો બ્રાહ્મણ રોવા માંડ્યો. એ કે ભગવાન મારી ઈમાનદારી ઉપર શંકા ન કરશો. તો કે કેમ ખોટું બોલ્યો? અને હવે સાંભળજો મિત્રો, કે હું એટલા માટે થઈને ખોટું બોલ્યો, કારણ કે અત્યારે હું એમ કહું કે આ આલિયા મારી વહુ નથી, એટલે તમે બીજી ડૂબકી મારો અને દીપિકા બેન પદુકોણને લઈને આવો. હું એમ કહું કે આ દીપિકા મારી વાઈફ નથી, એટલે તમે ત્રીજી ડૂબકી મારો અને મારી ઓરિજિનલ વાઈફ લઈને આવો, અને પછી મારી ઈમાનદારી ઉપર ખુશ થઈ મારી પત્ની તો મને આપો, પણ આલિયા અને દીપિકા બે મને ઇનામમાં આપો. હે ભગવાન, આ 1500 રૂપિયાના તેલના ડબ્બામાં આ એક વાઈફનું પૂરું નથી થતું, તો 3 નાખવી ક્યાં? એટલે આલિયા તો આલિયા, ભલે એમાં ટાલિયા થઈ જઈ. એટલે સાહેબ, હસવા માટેની આ વાત છે. બાકી દાંપત્ય જીવનની એક મજા છે મિત્રો. અમારે ગામડાની અંદર સૌરાષ્ટ્રમાં પતિ પત્નીને ઝઘડો થયો. સાહેબ, નાના મોટા ઝઘડા તો થાય, પણ યાદ રાખજો, બહુ થઈ જાય તો થોડું લડી લેજો, રડી લેજો. બહુ થઈ જાય તો થોડું લડી લેજો, રડી લેજો, મળી લેજો ગળે, પણ જિંદગીના વેર કરશોમાં. મળી લેજો ગળે, પણ જિંદગીના વેર કરશોમાં. એ પતિ પત્નીને ઝઘડો થયો અને કોર્ટમાં કેસ ચાલે, અને એક જ બસ ગામડેથી જતી હોય શહેરમાં, એક જ બસમાં બે જાય અને કોર્ટમાં કેસ ચાલે. પત્ની પાછળ બેઠી હોય, પતિ આગળ બેઠો હોય. દર અઠવાડિયે જવાનું થાય, અને એક દિવસ કંડક્ટર આવ્યો, ટિકિટ 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 કરતો, અને આ પુરુષથી ભૂલમાં બોલાઈ ગયું કે અમદાવાદની 2 ટિકિટ આપો. કંડક્ટર કે બીજું કોણ? હવે બોલાઈ ગયું એટલે પછી તો એને યાદ આવ્યું કે મારે પત્નીની ટિકિટ લેવાની ન હોય, મારે તો 6 મહિનાથી ફાઇટિંગ ચાલે છે. પણ એને કીધું કે 2 ટિકિટમાં એક હું અને એક પાછળ જે બેઠી ને પેલી પીળા હાડલા વાળી ઈ. કંડક્ટર તો 2 ટિકિટ આપીને જતો રહ્યો, ને ટિકિટ 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 કરતો પાછળ ગયો. ઓલી પત્ની જે હતી એણે કીધું કે મને એક ટિકિટ અમદાવાદની આપો. કંડક્ટરે કીધું કે બેન, તમારી ટિકિટ આવી ગઈ. કે કોણે લીધી? તો કે આગળ જે પેલા ભાઈ બેઠા ને ટોપી પહેરીને, એણે લીધી. અને આમ જ્યાં પત્નીએ જોયું તો પોતાનો જ પતિ બેઠો હતો, અને એને વિચાર આવ્યો કે 6 મહિનાથી અમારે કેસ ચાલે છે, 6 મહિનાથી અમે બોલતા નથી, અને છતાંય મારી ટિકિટ લઈ લીધી આ માણસે. અને સાહેબ, આ એક જ નાનકડી વાત ઉપર સમાધાન થઈ ગયું. પત્ની રડવા માંડી, ઊભી થઈને પતિની પાસે આવી અને કીધું કે આઈ વોઝ રોંગ, આઈ એમ વેરી સોરી. એટલે તમામ પરણેલા પુરુષોને વિનંતી કરું છું કે આવો કોઈ પ્રોબ્લેમ થાય ને
તો ટિકિટ લઈ લેજો. એકાદી ટિકિટ લેવામાં બહુ ખર્ચ નહીં થાય અને પત્ની કદાચ આઈ એમ સોરી ન કહે તો એના કરતા ઝડપથી આપણે આઈ એમ સોરી ને આઈ વોઝ રોંગ કહી દેવું, પણ જિંદગીમાં કોઈ દિવસ જુદા ન પડવું. કારણ કે આ જેટલા વડીલો છે ને ગોલ્ડન ક્લબના, એ એકવાર 2 મિનિટ માટે જુવાન થઈ જાવ બધાય અને તમારી યુવાનીના દિવસોને યાદ કરો સાહેબ. એ વખતે તો મોબાઈલ નહોતા, કોમ્પ્યુટર નહોતા, આ કાંઈ જ નહોતું અને તમે એકબીજાને પત્રો લખતા. યાદ કરો સાહેબ તમારી યુવાનીના દિવસો માવતર. આમ છોકરાનો હક પણ થાય ત્યાં તો સ્ટેશનરીની દુકાન પહોંચી જાય, તરત જ 8-10 ઘા કાગળ લઈ આવે. ઘા એટલે કાગળનું માપ છે. અને પછી આમ મામલતદારને કે કલેક્ટરને આમ અરજી કરતો એમ આમ હાંસીઓ પાડ્યો, પ્રેમપત્ર લખવા બેસે. ભણતો હોય ત્યારે શિક્ષકોએ બહુ પ્રયત્ન કર્યા હોય પણ છતાંય અક્ષર ન સુધર્યા હોય. એ અક્ષર સાહેબ જ્યારે સક્ષમ થાય અને લવ લેટર લખવા બેસે ને ત્યારે મોતીના દાણા જેવા અક્ષર આવે સાહેબ. અને એમાં પાછું કાંઈ ન હોય. તમારા બધાના લવ લેટર યાદ કરજો વડીલો. શું લખે છોકરો ખબર છે? પ્રિય, તું અલૌકિક છે, અદ્વિતીય છે, અદ્ભુત છે. ખાલી ભૂત જેવી હોય પણ એ વખતે એને અદ્ભુત લાગ્યો. અને શાયરીમાં તો કાંઈ ઠેકાણું ન હોય. છોકરો શું લખે? તમે મારું મંદિર, હું તમારો ઓટલો, તમે કેરી હાફૂસ ને હું તમારો ગોટલો. અને સામે કાગળ જાય, છોકરીનો જવાબ આવે, એની શાયરીમાં ઠેકાણું ન હોય. એ શું લખે કે વડોદરાના પેંડાન, રાજકોટનો ચેવડો, કાગળ લખજો ડાર્લિંગ બેવડો. હવે આ ડાર્લિંગ એમલેમ બેવડો વળી ગયો છે, ડાર્લિંગમાંથી દાર્જિલિંગ જેવો થઈ ગયો છે. આ 1.5 લાખનું દેણું કરશે ત્યારે તો ડાર્લિંગ જાનની બસ જોડી શકે એમ છે. પણ સાહેબ આ અમારો સૈફુદ્દીન એની ઘરવાળીને શાયરી લખતો હતો. એ કે આનંદમાં ઊભો રહું, આવેશમાં ઊભો રહું, કડકડતી ટાઢમાં હું રવેશમાં ઊભો રહું. બાલ્કનીમાં મેં કીધું ભાઈ કડકડતી ટાઢમાં ઊભું નથી રહેવું, લખ હું આવશે, નીચે પડીશ અને તારા લગ્ન અધૂરા રહેશે. પણ એ એક અવસ્થા છે સાહેબ. કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને, અને શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને. હું અકળાઈ જાઉં એવા અબોલાન રાખ તું, તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને. એક જમાનો હતો સાહેબ, પત્રોનો જમાનો હતો. હવે અત્યારના યુગના છોકરા છોકરીઓ એને ખબર જ નથી કે લવ લેટર શું કહેવાય સાહેબ. કાર્યક્રમના અંતમાં મારે કોરોના વિશે મારા પોતાના મૌલિક વિચાર તમારી સામે મૂકવા છે. અને આ વાત મારી પોતાની છે અને આખી દુનિયાના ગુજરાતીઓને ખૂબ ગમી છે, તો ઇસ્માઇલી સમાજને પણ ગમશે જ. મને આવેલો વિચાર આ મહામારીમાં, મને એવું લાગે છે કે કુદરત પાસે 3 બટન છે. રેડ બટન, યલો બટન અને ગ્રીન બટન. કુદરત છે ને ગ્રીન બટન અવારનવાર દબાવે છે ઇન્સાનને સાવચેત કરવા માટે. હું તમને ગુજરાતનો દાખલો આપી અને એ લીલા રંગના બટનના તમને થોડાક ઉદાહરણ આપું તો કંડલાનું વાવાઝોડું એ ગ્રીન બટન હતું, કચ્છનો અર્થક્વેક એ ગ્રીન બટન હતું, મોરબીનું ફ્લડ, સુરતનું ફ્લડ, સુરતમાં આવેલો પ્લેગ, 3 વર્ષનો દુષ્કાળ, આ બધા માલિકે દબાવેલા, કુદરતે દબાવેલા લીલા રંગના બટન હતા. અને આ ગ્રીન બટન છે ને એ આખા વિશ્વને ઇફેક્ટ ન કરે, કોઈ એક દેશને, કોઈ એક પ્રદેશને ઇફેક્ટ કરે. અને માલિક આજે આપણને એમ કહેવા માગે છે કે મેં લીલા રંગના બટન તો બહુ દબાવ્યા, આવા બટન અમેરિકામાંય દબાવ્યા, આફ્રિકામાંય દબાવ્યા, ઇંગ્લેન્ડમાંય દબાવ્યા, પણ એ આખી દુનિયાને ઇફેક્ટ ન કરે. પણ માલિક એમ કહેવા માગે છે કે મેં લીલા રંગના બટન તો 8-10 વખત દબાવ્યા, પણ તમે તમારી લીલા બંધ ન કરી, તમે તમારા નાટક બંધ ન કર્યા, અને ન છૂટકે 100 વર્ષે
મારે યલો બટન દબાવવું પડે છે. મેં હમણાં વાત કરીને કે 100 વર્ષ પહેલા માલિકે યલો બટન દબાવ્યું હતું, કુદરતે યલો બટન દબાવ્યું હતું, અને એ હતું 1918માં દબાવેલું, અને 1920 સુધી એ બટન દબાવીને રાખ્યું હતું, અને 2 વર્ષ સુધી સ્પેનિશ ફ્લૂ નામની બીમારીએ આખા વિશ્વમાં તબાહી મચાવી દીધી હતી. તો એ યલો બટન છે. અને કુદરત એમ કહેવા માગે છે ઇન્સાનને કે લીલા રંગના બટન વારંવાર દબાવો અને છતાં તમે સુધરો નહીં, તો ન છૂટકે હું 100 વર્ષે યલો બટન દબાવું છું, અને હવે તમે સુધરી જજો, હવે તમે ઓનલાઈન થઈ જજો, નહીતર એક દિવસ જો હું રેડ બટન દબાવીશ ને તો પછી આખા વિશ્વમાં કોઈનું અસ્તિત્વ નહીં રહે, આ પૃથ્વીનો પ્રલય થઈ જશે. પણ ચિંતા ન કરશો, હજુ હમણાં કુદરત રેડ બટન નહીં દબાવે. અને આ રેડ, યલો અને ગ્રીનની વાત આવીને અમદાવાદના એસજી હાઈવે ઉપર હું બાઇક ઉપર ગ્રીન સિગ્નલ થાય એની રાહ જોઈને ઊભો હતો. રેડ સિગ્નલ હતું, બધા ઊભા હતા, પણ હું વિચારમાં હતો. અને અચાનક ગ્રીન લાઇટ થઈ ગઈ, બધા જતા રહ્યા, પણ હું એવો વિચારમાં હતો કે હું એકલો ઊભો રહ્યો. હવે તમે જોજો, અમદાવાદના પોલીસવાળાએ જોક આપે છે. એક ટ્રાફિક પોલીસ આવ્યો અને મારા ખભે હાથ મૂકીને હળવેકથી બોલ્યો કે નીકળવું હોય તો નીકળી જા, હવે આનાથી વધારે લીલી નહીં થાય. પાછો શું બોલ્યો ખબર છે? કે હવે વધારે ઊભો રહીશ ને તો લાલ થશે પણ લીલી નહીં થાય. એ પાછો ચોખવટ નથી કરતો કે લાલ શું થશે. હા, અમદાવાદ તો અમદાવાદ છે. અમદાવાદમાં એક રિક્ષા પાછળ લખેલું સાવન કો આને દો. એક ટ્રક ક્યાંકથી આવ્યો, ધાડ દઈને ભટકાણો, ટ્રકની પાછળ લખ્યું તું આયા સાવન ઝૂમ કે. એક અમદાવાદી કાકા સવારના પોરમાં સાડીના શોરૂમમાં પહોંચી ગયા. હજી આમ દુકાનદાર અગરબત્તી કરતો હતો, ઇબાદત કરતો હતો, ત્યાં કાકો પહોંચ્યો. એ કે આ શોકેસમાં લટકે સાડી ઉતાર. ત્યાંની તો લેંગ્વેજ ટિપિકલ. એટલે ઓલો અગરબત્તી કરતા કરતા કે કાકા સાડી મોંઘી છે, તમારાથી ના લેવાય. કાકા કે પૈસાનો કોઈ પ્રશ્ન જ નથી, કયો લા ઉતાર. તો ઓલાએ અગરબત્તી પડતી મૂકીને વાંદરાની જેમ જમ્પ માર્યો. કારણ કે સવારના પોરમાં જો 4000ની સાડી વેચાઈ જાય તો દિવસ સુધરી જાય. આમ સાડી લઈને નીચે આવ્યો. કાકા કે હવે એ સાડીની ગળી કર. એને આમ સંકેલી નાખી, હવે એને પેકેટમાં મેલી દે. તો ઓલા એ પેકેટમાં મૂકી, પછી કે હવે એના ઉપર રિંગ વીંટી દે. પેલા એ રિંગ વીંટી, પછી કે હવે એ પેકેટને કબાટમાં મેલી દે. દરરોજ તારી કાકીને લઈને નીકળું, ઝઘડો થાય ના પોસાય. ઓલો હજી અગરબત્તી પૂરી કરી પેલા શોકેસની સાડી કબાટમાં મુકાવી દે. એ આજનો માણસ છે સાહેબ. પણ આ 3 બટન યાદ રાખજો. અને બીજો એક મારો મૌલિક વિચાર ઇસ્માઇલી સમાજના તમામ લોકો સામે, જગદીશ ત્રિવેદીને લોકડાઉનમાં આવેલો વિચાર કે આ મહામારી જે છે ને એ 3 મહિના ચાલે કે 6 મહિના ચાલે કે 9 મહિના ચાલે એ તો માલિકને ખબર. પણ આ મહામારીનો જે પીરિયડ છે ને એ કુદરત નામના કુંભારે પેટાવેલો નિંભાળો છે. જે રીતે નિંભાળામાં કુંભાર પ્રજાપતિ એ આમ કાચા બર્તન મૂકે અને પછી અગ્નિ પેટાવે, અને પછી જ્યારે એ નિંભાળો ખોલે 2 દિવસ પછી 5 દિવસ પછી, અને ત્યારે તમામ કાચા બર્તન એકદમ પાકા થઈ ગયા હોય. આ કુદરત નામના કુંભારે, યાદ રાખજો, 100 વર્ષે નિંભાળો પેટાવ્યો છે. અને જે ઇન્સાન કાચા હતા એ તમામને વિનંતી કે પાકા થઈને બહાર નીકળજો. પાકા મતલબ કે આપણે થોડા ઘણા પણ કંઈક કામ, ક્રોધ, લોભ, મોહ, માયા આવા કોઈ થોડા ઘણા દુર્ગુણ જો આપણા શરીરની અંદર હોય ને તો એ આ મહામારીની અંદર કાઢી નાખજો. હતા એના કરતાં વધારે નેક ઇન્સાન બનીને બહાર આવીએ. આપણે હતા એના કરતાં પણ વધારે સજ્જન બનીને બહાર આવીએ. કારણ કે નિંભાળો ખોલ્યા પછી પણ જો બર્તન કાચા નીકળે ને તો કુંભારની એક્સરસાઇઝ ફેલ જાય અને એ બળતણ પણ ફેલ જાય. પણ આપણે આ કુદરતની જે મહેનત છે એને આપણે ફેલ નહીં જવા દઈએ.
મને વિશ્વાસ છે કે આપણે હતા એના કરતાં પણ વધારે નેક બનીને આવશું બહાર. અને અમારે અહીંયા તો પાછો ઇન્ડિયામાં કેવો કાયદો કર્યો સરકારે કે કોઈની શાદી હોય તો 50થી વધુ માણસો નહીં, 25 દુલ્હાના પક્ષના અને 25 દુલ્હનના પક્ષના. ત્યાં સૈફુદ્દીનના છોકરાની જ શાદી છે. તો મને આજ સવારે જ ફોન આવ્યો, મને કે અમારે દુલ્હાવાળાએ જે 25 લઈ જવાના છે એમાં મને કે તારું 27મું નામ છે. જો કોઈ 2 જણા કેન્સલ થશે તો તને લઈ જશું, લગ્નના આગલે દિવસે જાણ કરશું કે તારી ટિકિટ કન્ફર્મ થઈ કે નહીં. સાહેબ, અત્યારે આ માહોલ થઈ ગયો છે. જો કોઈની મયત હોય તો ફ્યુનરલમાં 20 જ માણસોને લઈ જવાના. એટલે જો કોઈ તમને લગ્નમાં ન બોલાવે તો એમ માનવાનું કે એના અંગત 50 માણસોમાં આપણું નામ નથી. અને જો કોઈ મયતની અંદર તમને જાણ ન કરે તો એમ માનવાનું કે એના અંગત 20 માણસોમાં આપણું નામ નથી. સાહેબ, પણ એક વાત યાદ રાખજો, કોરોનાથી ડરવાની જરાય જરૂર નથી. 1970માં ઓશો રજનીશ જ્યારે અમેરિકામાં હતા અને ત્યારે હૈજા નામની બીમારી આવી હતી, ગ્રીન બટન, 1970માં. અને ત્યારે રજનીશે સરસ વાત કરી હતી કે તમે ટેલિવિઝન જોવાનું બંધ કરી દો, તમે ન્યૂઝપેપર વાંચવાનું બંધ કરી દો. એ વખતે સેલફોન નહોતા, તો અત્યારે કદાચ તમને જો ડર લાગતો હોય તો એમાં સેલફોન ઉમેરી દો કે સેલફોનની અંદર પણ કોરોના વિશેની જે ડરાવણી માહિતી આવતી હોય, જે આપણને ભય ઉપજાવે, એ વાંચવાનું બંધ કરી દો, એ જોવાનું બંધ કરી દો અને ખરા દિલથી અલ્લાહને ઇબાદત કરો. કારણ કે જગદીશ ત્રિવેદીને વિશ્વાસ છે કે જે માલિક મને તમને દાંત આપે છે ને, એ આપણને ચાવણું એટલે કે આપણને ફૂડ પણ આપે જ છે. એટલે જે માલિકે આ કોરોના મોકલો છે ને, એ જ ઉપરવાળો ચોક્કસ આપણને એની દવા પણ મોકલશે. એકના એક દિવસ કોરોના પણ જશે, કારણ કે તમામ દર્દ, તમામ બીમારીઓ ધીરે ધીરે આવી અને જતી રહી છે, એમ આ પણ જશે. સુખ અને દુઃખ, આ 2 વસ્તુ જે છે ને, એ બંને અતિથિ છે, બંને મહેમાન છે, બંને આપણા ગેસ્ટ છે. એટલે સુખ પણ કાયમ નથી રહેતું, એમ દુઃખ પણ કાયમ નહીં રહે. માટે હસતા રહેજો, કોરોનાથી ડરશો નહીં. માલિક તમને બધાને આબાદ રાખે એવી દુઆ માગું છું. માલિક તમારી દરેક मनोकामना, हर एक उम्मीद आप सबकी पूरी करे. आप सबके चेहरे पर हमेशा खुशियां ही खुशियां रहे और न केवल कोरोना लेकिन कोई भी बीमारी आपके पास न आए, आपसे दूर रहे, मीलों दूर रहे और आप सदा खुश रहे. यही दुआ के साथ जगदीश त्रिवेदी आज का ये मेरा प्रोग्राम, आज का मेरा ये लेक्चर यहाँ खत्म करने की इजाजत लेता है. थैंक यू वेरी मच. बधाने या अली मदद. हंसता रहजो.